હવે સુખડી ક્યારેય કડક નહીં બને, ચવળ નહીં બને અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બનશે. વિડીયોમાં બતાવેલી રીતને પૂરી ફોલો કરી અને સુખડી ચોક્કસ બનાવજો. લોકો તો તમારી સુખડીના વખાણ કરતા નહીં થાકે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે પરફેક્ટ સુખડી બનાવવા માટે જોઈશે પરફેક્ટ માપ. 1 કપ અત્યારે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે, 1 કપ પીગાળેલું ઘી લીધું છે અને અત્યારે દેશી ગોળ છે તેમાં મીઠાશ વધારે હોય છે તો મેં 1/4 કપ લીધો છે. જો તમે કોલ્હાપુરી ગોળ વાપરતા હોય અથવા તમારા ઘરે મીઠું વધારે પસંદ હોય તો તમે 1 કપ સુધી લઈ શકો છો. આપણે સુખડી બનાવવા માટે અત્યારે નોનસ્ટિકનું પેન લીધું છે. તમે જાડા તળિયાની કોઈ પણ કડાઈ લઈ શકો છો અથવા લોખંડની કડાઈ હોય તો તેમાં પણ બનાવી શકો છો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. આપણે માપનું જે ઘી લીધું તેમાંથી 2 ચમચા જેટલું ઘી લઈએ છીએ. તેની અંદર 1/4 કપ એટલે કે 20 થી 25 નંગ જેટલી બદામ લઈએ છીએ. એકદમ સ્લો ફ્લેમે તેને પહેલા શેકી લઈએ. આ શેકવાનું તમને કારણ કહું, આવી રીતે ડ્રાયફ્રૂટ જ્યારે ઘીમાં શેકીને એડ કરીએ ને, એક તો એનો ટેસ્ટ સરસ આવે, બીજું આવી રીતે તેને શેકીને નાખશું ને તો તેનું મોઇસ્ચર ઓછું થઈ જશે અને સરસ રીતે તે ટકશે, એટલે કે કડવાશ નહીં પકડાઈ જાય. બાળકો એમ પણ એકલા ડ્રાયફ્રૂટ ખાતા નથી તો આવી રીતે કોઈ પણ વસ્તુની અંદર તમે ગ્રાઇન્ડ કરીને આપશો તો તે ખાઈ લેશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે બદામ શેકવામાં, નહીં તો વધારે ઘી ગરમ થઈ જશે ને તેની સ્મેલ આવી જશે. ત્યાર પછી 1/4 કપ જેટલા કાજુ એડ કરીએ. બદામ પહેલા એડ કરવાની કેમ કે કાજુ જલ્દીથી શેકાઈ જશે. કાજુ ગોલ્ડન થાય તેટલું આપણે થવા દઈએ. ઘણાના ઘરમાં વડીલો હોય તેમને પણ સુખડી બહુ જ ભાવતી હોય તો આખા ડ્રાયફ્રૂટ નાખીએ ને તો તે લોકો ના ખાઈ શકે. જો તમે પાવડર નાખશો તો તેમને ન્યુટ્રિશન પણ મળી જશે અને તેમને ખાવામાં પણ બિલકુલ દાંતમાં નહીં ભરાય. આપણે આને સતત હલાવવાનું, નહીં તો અમુક જગ્યાએથી કાજુ બળી જશે. આપણે બદામ પહેલા નાખી હતી તો થઈ ગઈ છે તો આપણે કાઢી લઈએ. કાજુ પણ આપણા રોસ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો ગોલ્ડન થઈ ગયા છે તો આપણે કાજુને પણ કાઢી લઈએ. ગેસની ફ્લેમ 1 મિનિટ બંધ કરી દઈએ. ડ્રાયફ્રૂટને આપણે થોડું ઠંડુ થવા દઈએ. 1 મિનિટ માટે ગેસને બંધ રાખી તેને થોડું ઠંડુ કરીએ કેમ કે આ ઘી વધારે ગરમ છે અને બીજું ઘી એડ કરીને જ્યારે લોટ શેકશું ને તો તેમાં એક સ્મેલ આવશે. ડ્રાયફ્રૂટને મિક્સરમાં એડ કરીએ. પલ્સ મોડ પર ઓન ઓફ કરતા આપણે ક્રશ કરીએ જેથી તેનું તેલ છૂટું ના પડી જાય. ડ્રાયફ્રૂટનો આપણે આવી રીતનો પાવડર કર્યો છે. જે થાળીમાં સુખડી ઠારવી છે તે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ. હવે જે ઘી માપનું હતું તે ઘી લઈએ. તેમાંથી 2 ચમચી જેટલું ઘી અત્યારે બાકી રાખીએ છીએ. તે આપણને પાછળથી જરૂર લાગશે તો આપણે એડ કરશું કેમ કે ઘઉંનો લોટ છે ને તે અલગ અલગ ઘી શોષે છે. ઘણીવાર લોટ એટલું બધું ઘી શોષે તો તમારે 2 ચમચી પ્લસ પણ કરવું પડે. ઘણીવાર માપે થઈ રહે છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે આપણે સુખડી એટલે કે ઘીવાળી કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ ત્યારે ઘી નાખી અને ગરમ ન થાય થોડું પણ ત્યારે લોટ એડ કરી દે અથવા તો શીરા માટે રવો એડ કરી દે ને તો તે ચીકાશ પકડી લે. તો સહેજ પહેલા ઘીને ગરમ થવા દેવાનું. એકદમ ધીરા તાપે થોડું ઘી ગરમ થાય પછી જ લોટ એડ કરવાનો જેથી એકદમ પરફેક્ટ સુખડી બને. ફ્રેન્ડ્સ, બધી નાની નાની બાબત કહું છું જેથી તમારા ઘરે હંમેશા સુખડી પરફેક્ટ જ બને. હવે ઘી ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો કોરો લોટ એડ કરીએ. હજુ એટલું ઘી ગરમ નથી થયું, તમે જુઓ નાખ્યા ભેગો લોટ છૂટો પડી જવો જોઈએ અને ઘી ધુમાડા નીકળે એટલું પણ ગરમ નહીં કરવાનું, નહીં તો તેની સ્મેલ આવશે. લોટ એડ કરીએ. સુખડી બનાવતી વખતે જ્યારે ઘીમાં લોટ એડ કરો ત્યારે પહેલા બધું ઘી લોટ શોષી લેશે કેમ કે લોટ કોરો છે. ધીરે ધીરે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડશે અને લોટ હલકો થઈને ઉપર આવશે. હું તમને ટેક્સચર પણ બતાવતી જાઉં છું જેથી તમને ખબર પડે. અત્યારે જુઓ લોટનો કલર થોડો વ્હાઈટ જેવો છે, લોટ એકદમ નીચે બેસેલો છે, બિલકુલ હલકો નથી અને ઘી પણ બિલકુલ છૂટું નથી પડેલું. હવે આપણે આને શેકીએ. હું તમને ટાઈમ પણ કહીશ કે કેટલી વારમાં લોટ શેકાઈ ગયો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, નહીં તો લોટ તરત લાલ થઈ જશે પણ અંદરથી કાચો રહેશે.
સુખડીની વિશેષતા એ છે કે તમે એકવાર બનાવીને વધારે પ્રમાણમાં રાખશો ને તો મહિના સુધી ટકે છે. તો તમારે વધારે પ્રમાણમાં બનાવીને રાખવી અને દરરોજ એક કટકો ખાવી હોય તો પણ એકદમ સરસ છે. એપ્રોક્સ 2 થી 3 મિનિટ શેકાવા થઈ છે, પણ હજુ લોટ આપણો ઢીલો નથી થયો, પણ પહેલા કરતા તેનું ટેક્સચર અલગ થયું છે. આ એટલી પૌષ્ટિક વાનગી છે કે ખૂબ તાકાત આપે, કેમ કે ઘી, ગોળ અને લોટ ત્રણેય વસ્તુ આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. અત્યારના સમયમાં આપણે પ્રોટીન પાવડર કે જે ન્યુટ્રિશન બાર મળે છે તે ખાઈએ છીએ ને બાળકોને ખવડાવીએ છીએ. તેની જગ્યાએ આપણા વડીલો આ ન્યુટ્રિશન બાર બધાને ખવડાવતા હતા, જે 10 થી 15 મિનિટમાં બની જશે, ઘરની જ વસ્તુથી બની જશે. હવે આપણે એક એવી સ્પેશિયલ વસ્તુ એડ કરી જેનાથી સુખડીનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે, ટેક્સચર એકદમ સરસ આવશે. 2 ચમચી ચણાનો લોટ એડ કરીએ છીએ. એકવાર મારા કહેવાથી ફ્રેન્ડ્સ આ રીતે સુખડી બનાવજો, એટલી મસ્ત સુખડી બનશે. ચણાના લોટને લીધે ટેસ્ટ એકદમ મસ્ત ફરસો આવશે અને ટેક્સચર પણ બહુ સરસ લાગે છે. ચણાનો લોટ એટલો એડ નથી કર્યો કે તેનો ટેસ્ટ આવી જશે, પણ સુખડી ખાવામાં એકદમ ફરસી લાગશે. એપ્રોક્સ હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ હલકો થઈ અને સરસ ફરવા લાગ્યો છે. તમે જુઓ લોટનો કલર ધીરે ધીરે ચેન્જ થાય છે. આપણે થોડો ગોલ્ડન કલરનો આને કરવાનો, એકદમ વ્હાઈટ નહીં રહેવા દેવાનો. થોડો લાલાશ પડતો કલર થાય ને તેવો કરવાનો, પણ એટલો પણ લાલ નહીં કરવાનો કે લોટ કડછો થઈ જાય. હું તમને બતાવીશ કલર, તે ટાઈપનો કલર આપણે રાખશું. હવે જે બચાવ્યું હતું તે ઘી પણ થોડું એડ કરી દઈએ. હજુ 1 ચમચી જેટલું ઘી બાકી રાખ્યું છે. તમે જુઓ હવે લોટ લાલ થતો આવે છે ને રસોડામાં અત્યારે એકદમ મસ્ત સુગંધ આવે છે. અને તમે લોટ જુઓ કેટલો હલકો થઈ ગયો છે અને ફૂલ બબલ્સ આવે છે. લગભગ અત્યારે 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણો કલર સરસ લાલાશ પડતો થઈ ગયો છે, ગોલ્ડન કલર થઈ ગયો છે. હવે ખાવામાં સુખડી એકદમ પોચી બને. આપણે ઝીણા લોટની બનાવી છે છતાં ટેક્સચર બહુ સરસ આવે, તેની માટે આપણે દૂધ એડ કરીએ છીએ. અત્યારે 4 આંગળી વચ્ચે આવે તેટલું દૂધ, એટલે એપ્રોક્સ 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. વધારે દૂધ એડ નથી કરવાનું. આવું કરવાથી તરત જ લોટ ઉપર આવી જશે અને સરસ જાળીદાર બની જશે. હવે આ બધું દૂધ આપણે બળવા દેવાનું છે. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે સુખડી ખાવામાં કડક થાય છે, પોચી નથી બનતી, ચવડ લાગે છે, તો આને લીધે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. હવે બધું દૂધ બળી જાય અને નીચે પાછો લોટ એઝ ઇટ ઇઝ બેસે ત્યાં સુધી થવા દેવાનું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. આ જ વસ્તુ આપણે જ્યારે લાડુળી બનાવીએ ને ત્યારે પણ તેમાં કરીએ છીએ. હવે દૂધ ઓછું થવા લાગ્યું છે, એટલે કે બળી રહ્યું છે. દૂધનો ભાગ બિલકુલ સરસ બળી જવો જોઈએ, નહીં તો સુખડી બગડી જાય અથવા તો ખાવામાં ખટાશ લાગે. અને આપણે દૂધને ગેસ પર જ બાળીએ છીએ, તેથી તેમાં બગડવાના ચાન્સીસ છે જ નહીં, પણ દૂધનો ભાગ તમારો ના રહેવો જોઈએ. હજુ આ જે વ્હાઈટ ભાગ દેખાય છે ને તે બધું આપણે કાઢી નાખવાનું છે. હવે જુઓ પહેલાથી ઉભરો ઘણો બધો બેસી ગયો છે. હવે ઘણું બધું દૂધ બળી ગયું છે, તમે જોઈ શકો છો. અને મિશ્રણ પણ આપણું થોડું ઘટ થઈ ગયું છે. આ ટાઈમે આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરી દઈએ. નવેક મિનિટ જેટલો શેકાતા સમય થઈ ગયો છે. ડ્રાયફ્રૂટ સરસ મિક્સ થઈ ગયું છે અને દૂધનો ભાગ પણ હવે બિલકુલ નથી. તમે જુઓ બિલકુલ વધારે બબલ્સ નથી થતા. તો અત્યારે આ પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ.
આપણે 1 મિનિટ આને હલાવવાનું. નીચે કઢાઈ વધારે ગરમ છે તો ત્યાં વધારે લોટ બળતો ના જાય. હવે જનરલી આપણે એવું કરી સુખડી બનાવતી વખતે કે આવી રીતે લોટ શેકાઈ જાય પછી ગોળ એડ કરી દઈએ, થોડું ઠંડુ થાય પછી અને કટ કરી દઈએ. તો આજે આપણે અલગ રીત કરીએ છીએ જેનાથી ગોળની બિલકુલ કચાશ નહીં લાગે ખાવામાં. અને ઘણીવાર એવું થાય કે ગોળ આપણે સમાર્યો છે પણ થોડા મોટા કટકા રહી ગયા છે ને તો તે સરખા મિક્સ નથી થતા અને તે ખાવામાં આખા આખા આવે છે. તો આજે આપણે એવી રીત કરી કે ગોળ એકદમ સરસ મસ્ત મિક્સ થઈ જાય અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે. આપણે એક પેન લીધું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. ગોળ લીધો તો તે એડ કરીએ. અત્યારે મારો દેશી ગોળ છે. હવે આપણે આને ખાલી મેલ્ટ કરવાનો છે, તેનો પાયો નથી બનાવવાનો. ખાલી ગોળની બધી ગાંગડી ઓગળી જાય તેટલું આપણે થવા દેવાનું છે. આ એકદમ સ્લો ફ્લેમે જ કરવાનું છે. તમે આ રીતે એકવાર ચોક્કસ સુખડી ટ્રાય કરજો અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો ને તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમે જુઓ હવે એકદમ સરસ ગોળ મેલ્ટ થઈ જવા આવ્યો છે. અત્યારે બધો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. બસ આપણે આટલો જ ગોળ મેલ્ટ કરવાનો છે. બિલકુલ વધારે બબલ્સ નથી આવવા દેવાના. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ, કેમ કે આ ગોળ જો વધારે ગરમ થઈ જશે ને તો સુખડી બહુ કડક બની જશે ને બહુ ચવળ બનશે. હવે આપણે બધું સરસ મિક્સ કરી દઈએ. એકદમ આસાનીથી ગોળ સરસ મિક્સ થઈ જશે. જેમ ઠંડુ થશે ને તેમ આ મિશ્રણ ઘટ પણ થતું જશે. અને આ ગોળ એકદમ આસાનીથી મિક્સ થઈ જશે. કોઈ પણ જગ્યાએ મિક્સ નહીં થાય ને એવું નહીં બને. અને આપણને મિક્સ કરતી વખતે હાથ પણ ઓછો દુખશે, નહીં તો આપણને બહુ મિક્સ કરતી વખતે હાથ પણ દુખી જાય. તમે જુઓ અત્યારે મિશ્રણ હવે ઠીક થતું જાય છે. અને અત્યારે જ જુઓ ફ્રેન્ડ્સ કેટલું સોફ્ટ છે. તમે જુઓ ને એકદમ સોફ્ટ છે. અને આ સુખડી તમે ગરમ ખાશો તોય એટલી પોચી બનશે અને ઠંડી થયા પછી ખાશો તો પણ એટલી પોચી લાગશે. હવે આપણે આને ઠારી દઈએ. હવે સરસ દબાવી દઈએ સ્પેચ્યુલાથી. તમે વાટકી પર ઘી લગાડીને પણ દબાવી શકો છો. સાઈડ્સથી પણ દબાવવાનું જેથી આપણે જ્યારે પીસ કાઢીએ ને તો સાઈડમાંથી ભૂકો ભૂકો ના થતું જાય. ઘી પણ આપણું એકદમ પરફેક્ટ છે. જે માપે લીધું હતું તેમાંથી હજુ 1 ચમચી જેટલું ઘી વધ્યું છે. હવે 5 મિનિટ થાય એટલે આપણે આને કટ આપી દેવાના. ઠંડુ થશે પછી કટ આપશો ને તો ઘણીવાર ભૂકો થઈ જાય છે. તો થોડું ગરમ હોય ત્યારે કટ આપી દેવાના અને બિલકુલ ઠંડુ થાય પછી આપણે તેના પીસ કાઢવાના. હવે આપણે આને કટ આપી દઈએ. તમને અત્યારે છરી જતા જ ફ્રેન્ડ્સ ખ્યાલ આવશે કેટલી સોફ્ટ બની છે. તમને ઉપરથી ડ્રાયફ્રૂટ ભાવતા હોય તો તમે નાખી શકો છો. આપણે પીસ પાડીએ. અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ સુખડી બની છે ફ્રેન્ડ્સ.